નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, શનિ રવિની રજા આજે પૂરી થઈ જશે અને આવતીકાલે રાબેતા મુજબ માર્કેટ ચાલુ થઈ જશે. ઓણ સાલની ચોમાસાની સારી શરૂઆત સ્ટોક માર્કેટથી લઈ આમ આદમી સુધી દરેકના માટે આશીર્વાદ સમાન છે. કારણ કે સારું ચોમાસું અને સારા વરસાદથી ઉત્પાદન વધતું હોય છે અને મોંઘવારી કાબુમાં રહે છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે સિનકોમ ફોર્મ્યુલેશન ઇન્ડિયા લિમિટેડ. આ એક વૈશ્વિક દવા બનાવતી કંપની છે જે સ્વાસ્થ્ય સંબંધી ઉત્પાદન કરે છે. દુનિયાભરના 15થી વધુ દેશોમાં કામ કરવા વાળી આ એક જેનરિક દવા કંપની છે જેના 400 થી વધારે ઉત્પાદનો છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ માર્ચ 24 ક્વાર્ટરમાં 73 કરોડ હતું તે ત્યાંથી વધી 148 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 7 કરોડથી વધી 18 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 35% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 29% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 36% છે અને 5 વર્ષનો 61% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 4 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 247 કરોડનું છે. માર્કેટ કેપ 1813 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 19 રૂપિયા છે. 52 વીક હાઈ 27 રૂપિયા સુધી ગયેલો છે. PE રેશિયો 37 છે. ROCE 18% છે. ROE 15.5% છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 50.57% છે. FII 0.11% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 49.32% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. કાર્ગો હેન્ડલિંગ, ગોડાઉન સમાધાન, લોજિસ્ટિક્સ સેવા સહિત દરિયાઈ સંબંધી સેવા પ્રદાન કરતી આ કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 1096 કરોડ હતું તે વધી 1283 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 329 કરોડથી વધી 516 કરોડ થયો છે. યર નેટ પ્રોફિટ જોઈએ તો 285 કરોડ, ત્યાંથી 330 કરોડ, 750 કરોડ, 1161 કરોડ થઈ અને 1521 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 64% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 25% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 5042 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 9282 કરોડનો છે. માર્કેટ કેપ 64197 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 306 રૂપિયા છે. 52 વીક હાઈ 358 રૂપિયા સુધી ગયેલો છે. PE રેશિયો 44 છે. ROCE 14% છે. ROE 16% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. ડિવિડન્ડ yield 0.26% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 85.61% છે. FII 4.75% છે. DII 2.70% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 5.67% છે. પબ્લિક પાસે માલ ખૂબ જ ઓછો છે. કંપની પ્રોફિટેબલ છે અને ફંડામેન્ટલ સારું છે આ કંપનીનું. એક સજ્જન પૂછે છે સમહી હોટલ્સના ફંડામેન્ટલ છે. બ્રાન્ડેડ હોટલમાં આવતી આ એક કંપની છે. હયાત હોટલ સાથે આ કંપનીનું કોલોબરેશન છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 279 કરોડ હતું તે ત્યાંથી વધી 319 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 11 કરોડથી વધી 46 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 31% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 52% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 2246 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1120 કરોડનું છે.
રિઝર્વની સરખામણીમાં બોરોવિંગ વધારે છે, પરંતુ લાંબા સમયથી નુકસાનીમાં ચાલતી આ કંપની હવે પ્રોફિટમાં આવી છે. એવા અનેક ઉદાહરણો છે કે જે લાંબા સમય સુધી માઇનસમાં ચાલી સંઘર્ષ કરી અને પ્રોફિટમાં આવીને સારા પરફોર્મન્સ કર્યા હોય. દાખલા તરીકે ઝોમેટો, સુઝલોન એનર્જી, રિલાયન્સ પાવર વગેરે આના ઉદાહરણો છે. માર્કેટ કેપ 4,840 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 219 રૂપિયા છે. 52 વીક હાઈ 230 રૂપિયા સુધી ગયેલો છે. લગભગ હાઈ લેવલે ટ્રેડ કરી રહ્યો છે. સ્ટોક પી રેશિયો 43 છે. આરઓસી 9% છે. આરઓઈ 9.5% છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 51.94% છે. ડીઆઈઆઈ નું હોલ્ડિંગ 13.97% છે અને પબ્લિક નું હોલ્ડિંગ 34.10% છે. જેઓ અગ્રેસિવ નિવેશક હોય અને થોડા જોખમી ખેલ ખેલતા હોય, હર્ષદ મહેતાના વાક્યને અનુસરતા હોય કે રિસ્ક હે તો ઇશ્ક હે, તેવા રોકાણકારો આવા મોડ ઉપર એન્ટ્રી લઈ લેતા હોય છે. આગળ એક સજ્જને બે કંપનીના ફંડામેન્ટલ ઉપર ચર્ચા કરવા કહ્યું છે. પહેલી કંપની છે સ્મોલ ફાઇનાન્સ બેંક અને બીજી છે સાઈ સિલ્ક કલા મંદિર. આ સાઈ સિલ્ક કલા મંદિર ઉપર હજુ 2 દિવસ પહેલા જ વિગતે ચર્ચા કરી હતી. ફંડામેન્ટલ ઓકે છે અને કંપની પ્રોફિટેબલ છે. વાત એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકની જો કરીએ તો આ એક પ્રાઇવેટ સેક્ટરની બેંક છે. ફંડામેન્ટલ જોઈએ તો જે રેવન્યુ માર્ચ 24 ક્વાર્ટરમાં 2830 કરોડ હતી તે વધી 4,271 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 371 કરોડથી વધી 504 કરોડ થયું છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 23% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 39% છે. માર્કેટ કેપ 61,070 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 820 રૂપિયા છે. 52 વીક હાઈ 841 રૂપિયા છે. પી રેશિયો 29 છે. આરઓસી 8.40% છે. આરઓઈ 14.20% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. એનપીએ 0.74% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 22.87% છે. એફઆઈઆઈ 35.58% છે. ડીઆઈઆઈ 27.16% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 14.39% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. પ્રોફિટનો ગ્રોથ સારો છે કંપનીનો. ટેકનિકલી જોઈએ તો બ્રેકઆઉટ આપી દીધો છે. જો સસ્ટેન કરી દેશે તો સારું કહી શકાય. આ કંપનીએ જુલાઈ 2017 પછી એટલે કે 8 વર્ષમાં 1,48,681% વળતર શેર હોલ્ડરોને આપ્યું છે. આગળ એક સજ્જન કહે છે કે ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી વિશે વાત કરવા. આ કંપની જયારે આઈપીઓ લાવી ત્યારે ખૂબ મોટી જાહેરાતો કરી હતી, પરંતુ રોકાણકારોની હાલત કફોડી થઈ ગઈ છે. આમાં એફઆઈઆઈ ડીઆઈ નું હોલ્ડિંગ ઘટ્યું છે આઈપીઓ આવ્યા પછી અને માલ પબ્લિકને પધરાવી દીધો છે. કુલ મિલાકે કંપની નુકસાનીમાં ચાલે છે અને પછી આ કંપનીની ખાસિયત એ છે કે નુકસાની ક્વાર્ટર ટુ ક્વાર્ટર વધતી જાય છે. માટે હમણાં ધીરજ રાખીને રાહ જોવી સારી. કમસે કમ કંપનીને પ્રોફિટમાં આવવા દેવી જોઈએ. આપણે ગુજરાતમાં એક કહેવત છે કે ભાંગલા ગાડે ન બેસાય. વાત જો કે બળદ ગાડાની છે. તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.